નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીલમ સોલંકી. આપની સાથે આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની સ્મિતા ન્યૂઝ. એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દ્વારકામાં ચાલતા રાલી ગલ્લા પાથરણાવાળાના પ્રતિક ઉપવાસનો આજે 8મો દિવસ. આજે 8મા દિવસે લોકોને રેડિયો ક્રાંતિ અનોખો વિરોધ દર્શાવ્યો. ગાંધીજીએ રેડિયા દ્વારા ગોરા અંગ્રેજોને એક સંદેશો આપ્યો હતો. આજે લારી ગલ્લા પાથરણાવાળા લોકોએ પણ કાળા અંગ્રેજોને સંદેશો આપ્યો છે. અમને અમારો ધંધો રોજગાર કરવા દો. તમને અમારી 4 ફૂટની રેકડી દેખાય છે તો ગેરકાયદેસર બાંધકામ કેમ દેખાતું નથી? તંત્રને મારી 4 ફૂટની રેકડી દેખાય છે પણ ડ્યુ પરમિશન વગરની હોટેલ દેખાતી નથી. તંત્રની આંખો ખોલો. આજે રેડિયો ક્રાંતિ અનોખો વિરોધ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ મુસ્તફા ડી શુમલા દ્વારા. દ્વારકામાં લારી ગલ્લા પાથરણાવાળાનું જે આંદોલન ચાલી રહ્યું છે એના પ્રતિક ઉપવાસનો આજે 8મો દિવસ છે. 8મા દિવસે અમે રેડિયો કાતી અને એક વિરોધ કરવાનો, પ્રતિકાત્મક વિરોધ કરવાનો કાર્યક્રમ કર્યો હતો. આ રેડિયો કાતવાનો જે અમારો કાર્યક્રમ એટલા માટે રાખ્યો હતો કે લારી ગલ્લા પાથરણાવાળા જેટલા લોકો છે એ તમામ લોકો ગરીબ છે અને દેશની આઝાદીમાં જ્યારે ગાંધીજી ભારત ભ્રમણ કરતા હતા ત્યારે એમણે જે ગરીબ લોકો જોયા અને સૂટબૂટમાં ફરતા, વકીલાત કરતા, ગાંધીજીને એવું લાગ્યું કે મારા દેશની અંદર જ્યાં સુધી આ ગરીબોના અંગ ઉપર કપડાં નહીં હોય ત્યાં સુધી હું ધોતી સિવાય બીજું કંઈ નહીં પહેરું. અને એ આધારે ગાંધીજીએ જ્યારે આ રેડિયો લઈ અને ગરીબ નારાયણ શબ્દ વાપરી અને ગરીબો પ્રત્યે જે એનો ભાવ પ્રેમ હતો અને એની સામે અત્યારના જે નેતાઓ છે, જે અધિકારીઓ છે, જે પદાધિકારીઓ છે એ રોજ ઉઠીને ગરીબનું શોષણ કેવી રીતે કરવું, ગરીબો કેવી રીતે વધારે ગરીબ બને, અમીરો કેવી રીતે વધારે અમીર બને. અને એટલા જ માટે દ્વારકાની અંદર એક બાજુ લારી ગલ્લા પાથરણાવાળાઓને દ્વારકામાંથી બહાર કાઢવામાં આવે છે અને બીજી બાજુ ભાજપના મળતિયાઓના બીયુ પરમિશન વગરના, કમ્પ્લીશન સર્ટિફિકેટ વગરના, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ વગરના હોટલો ધમધમે છે. એક બાજુ પ્રવાસીઓને હોટલની અંદર જીવના જોખમે મૂકવામાં આવે છે અને બીજી બાજુ એ જ અધિકારીઓને આ ગરીબોની 4 ફૂટની રેકડી નડે છે. એટલે આજે જે તે સમયે ગાંધીજીએ ગોરા અંગ્રેજો સામેની લડાઈ કરી હતી અને આજે અમે આ રેટિયાના માધ્યમથી આ કાળા અંગ્રેજો સામે લડાઈ કરી હતી. ત્યારેય આ અંગ્રેજો સામે સૌથી વધારે ગરીબ અને મધ્યમ વર્ગ લડ્યો હતો અને અત્યારના આ કાળા અંગ્રેજો સામે ગરીબ અને મધ્યમ વર્ગ વધારે જાગૃત થઈ અને લડે છે. અને આવનારા દિવસોમાં જેમ અંગ્રેજોને ભગાડ્યા હતા એમ આ કાળા અંગ્રેજોને પણ ભગાડશે.